હેલો ગાઈસ, અમે પણ હવે નવું બીજું કામ લાવી દીધું છે। આ કલરિંગ વાળી પીનો છે। તો જુઓ મિત્રો, હું તમને બતાવું ક્લિપો પેક કરી। આ વરી નવું લાવ્યો છો। કાલે વિડીયોમાં હતું એ અલગ હતો, આ વરી અલગ છે। તો હું તમને પેક કરીને વિડીયોમાં બતાવું। ઘરે બેઠા કામ કરી શકો છો ને 25 રૂપિયા કમાઈ શકો છો। ઘરે બેઠો પછી કમાઈ શકો છો। ટાઈમ પાસ થાય ને બોર્ડ લગાવી દેવાનું, ભાઈ ક્લિપોનું બોર્ડ જેને જોઈ શકો છો મિત્રો। આવી રીતના પેક કરી, આવી કલરમાં બધી ક્લિપો પેક કરવાની। પહેલા વિડીયોમાં મેં બનાવી હતી ને એ બ્લેકમાં બધી હતી, આમાં આ બધી કલરમાં છે। આવી રીતના પેક કરવાની અને આવી રીતના થેલીમાં પેક કરીને તમને બતાવું। જુઓ મિત્રો, લેવાની આવી રીતના પેક કરી દેવાનું। છોકરો કોમ કરે બેટા, ફર કરે ના, આવું કોમ હોય ને તો છોકરો કોમ કરે, બધા ભેગા થઈને આવું કોમ કરવા થાય। આ મેણિયાની થેલી પેક કરવાની આવે, તો જલ્દી થાય તો નહીં, પણ આવી રીતના પેક કરવાની। પછી આમાં કાગળ મૂકવાનું, કાગળ મૂકી અને આવી રીતના પેક કરી કપડો ભરાવાની જ ક્લિપ છે। આવી રીતના પેક કરી થપ્પા મૂકી દેવાના। બધા હાલ પહેલાં પેક કરી અને થપ્પા મૂક્યા છે। એક આવું પૂઠું લેવાનું, પછી બધી ક્લિપો અલગ અલગ કલરમાં લેવાની। જો લીલો, લાલ, પીળો, ગુલાબી, બધી પિંક પણ બધો કલર અલગ અલગ લેવાની। બેમાં એક કલરમાં ના ચાલે, અલગ અલગ કલર હોવા જોઈએ। વ્હાઈટ છે, જોડે જોડે રાખવાની, બે જોડે જોડવા રાખવાની કલરમાં। એક જેવો કલર ના આવવો જોઈએ જોડે। બીજું બતાવું, એક ગ્રીન કલર, આવી રીતના અલગ અલગ બે કલર જોઈએ ભેગા। આ વ્હાઈટ, આ બધા અલગ અલગ કલર, બે જોડે ના આપી જોઈએ, બે પિંકમાં ના હોવા જોઈએ, બધા અલગ અલગ। પછી આવી રીતના પેક કરવાનું। આવું કોથળો ભરીને લાવ્યું છે અને આવી બધી ક્લિપો પેક કરવાની છે। અને આવી રીતના થેલીમાં છોકરો રખડ ન કરે અને કોમે પણ કરે। થેલીઓ પેક કરો, પછી થેલીઓ આવી પેક કરી અને થપ્પા મારી દેવાના। દાડાનો 1-2 કટો તો આસાનથી થઈ જાય। તમારે મિત્રો પેક કરવી હોય તો કોમેન્ટ કરજો, અને અમારો વિડીયો સારો લાગે, અમારું કામ સારું લાગે તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને શેર કરજો।